જય સ્વામિનારાયણ. આમ બહુ બૌદ્ધિક રીતે વિચારતા હોય ને એને આ બધી નિંદાઓ સારી ન લાગે. આ બધી કઈ સ્ત્રીનું ના ધનનું બધું આવશે. એને તેમ લાગે સાધુ સંતોની સભામાં જાય એટલે ત્યારે દુઃખ છે. શું દુઃખ છે? આ બધા વક્તાઓ કહે છે દુઃખ છે. શું દુઃખ છે? એને સમજાય જ નહીં. આના માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ જોઈએ. અને હું તમને એ જ કહું, આ વસ્તુ અમારા કોઈ પણ સાધુ સંતોના, ઋષિઓના વેદ ઉપનિષદને સમજવા માટે થોડા હટકે ચલો. સ્ટીવ જોબ હોય, ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ હોય, કે નિર્મા હોય, ધીરુભાઈ અંબાણી હોય, કે પેલો બિલ ગેટ્સ હોય, એ બધાએ થોડા હટકે ચલ્યા. ગાડરિયા પ્રવાહની જેમ જ નાની હાટડી માંડીને જીવ્યા હોત તો આ ન થાત. તો પોતે કાંઈ લૌકિક રીતે ન પામ્યા હોત ને દુનિયાને પણ કંઈ ન આપ્યું હોત. પ્રવાહ છોડીને ચાલવું પડે. એ તો તમે સમજો ને. એમાં અધ્યાત્મ જગત એવું છે. સંસારમાં તો બધે સ્ત્રી, ધન, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા એના જ ગુણગાન છે ને એનામાં સફળતા મેળવવા માટેના મોટા મોટા સેમિનાર થાય છે. પણ ત્યારે સાધુ સંતો અને ઋષિઓ એમ કહે છે થોડા હટકે ચલો. આ છોડીને જોવો પછી કેવો મહા આનંદ અને કેવો પરમાત્માનો રસ મળે છે. થોડા હટકે ચલો. મહારસ, મહા આનંદ ચૂકી જાય છે આ ફાંસલામાં. હવે પિંજરામાં પોપટ પૂર્યો એને મરચું મળે, દાડમ મળે, ફળ મળે, ઓહો જલસા છે ને એને માને. પછી ઓલું બધું ભૂલાઈ ગયું છે. એને ગગન વિહારની કે દિવસે સ્વપ્નો આવવાનું છે પછી. એટલે એ દ્રષ્ટિએ સમજજો. એનો અર્થ એવો નથી ગ્રહસ્થ થવું નહીં, સંસાર માંડવો જ નહીં. ફાંસલાને સમજવાની વાત છે. બાકી તો તમે ગ્રહસ્થ થાવ, સાધુ થાવ, કે સંન્યાસી થાવ, કે વાનપ્રસ્થ થાવ, ચારે દરવાજે માયાએ ફાંસલા બાંધ્યા છે ફસાવા માટેના. અહર્નિશ જાગતા કે સ્વપ્નમાં ફાંસલા તૈયાર જ છે. બહાર કે અંદર માયાના જ ફાંસલા છે. આ સત્સંગ કરીને આ જ સમજવાનું છે કે માયાના ફાંસલામાં આવવું નહીં. ચવન ઋષિ તપ કરતા હતા. રાફડો હતો, ખાલી બે આંખીઓ આમ જ દેખાતી હતી. એમાં શરિયાતી રાજા નીકળ્યા લાવ લશ્કર સાથે. એની દીકરી કાંતાએ એમણે જરા આંખો તગતી જોઈ, તેને કઈ કુતૂહલ લાગ્યું, સળી ભોંકાવી. પણ એટલી વારમાં ઋષિએ રૂપ જોઈ લીધું અને ફસાઈ ગયા. લ્યો, ઝાડા પેશાબ બધાને બંધ કરી દીધા. અને શરિયાતી માફી માગી તો કીધું કે જેણે મારી આંખો ફોડી એને સાથે મારા લગ્ન કરાવી દે. લ્યો બોલો, ફસાયા ને. સંન્યાસી હતા, સાધુ હતા, ઋષિ હતા, તપ કરતા હતા. ભયંકર ફાંસલા છે. એ ફાંસલાને સમજીને જે નીકળી જવું, અનાસક્ત થઈ જવું, ભલે જ્યાં હોય ત્યાં. નિષ્કુળાનંદ સ્વામી શું બધા શાસ્ત્રો કહે છે કે આ બધા જીવો જે ગર્ભવાસ, લક્ષ 84, નરક, યમપુરી ને ઊંટ ને ગધેડા ને બિલાડા ને કૂતરાના બધા જન્મ ધરે છે ને તો અંત નથી આવતો. એની પાછળનું કારણ સ્ત્રીની વાસના જ છે. એમાં ફસાયા છે. એટલે જતા જતા ઘણા રોકાઈ જાય સ્ત્રી આ શક્તિને લીધે. શ્રીજી મહારાજે પણ કીધું છે સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના તો જીવતા મરીને સુખ નહીં. આ સનાતન સત્યો છે. એ જ આપણે સમજીને યાદ રાખવાની છે. પણ આ કહીને હવે કહેવાનું છે કે એ ફાંસલાઓ કોઈ રીતે ના છૂટે એની હિન્ટ પ્રેમાનંદ સ્વામી આપે છે. કે આ સહજાનંદ સ્વામીને એ 150 વર્ષ પહેલાની 150 વર્ષ પછીની વાત નથી કરતા. આ સામે બેઠા છે એ સહજાનંદ સ્વામીને લખતા લખતા એમ લખે છે, જેને ભજતા છૂટે ફન નજરે જોયા છે આ સંસારના ફાંસલા ખરી જતા, એને હું વંદન કરું છું. કેટલું ખડું ચિત્ર થયું છે એમને એને સાંભળનારાને. એ ઈસવીસન 1824 રવિવારનો દિવસ હતો. તે દિવસ શું વાતાવરણ હશે.